નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ ખાસ ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ખાવા પહેલાં આ વિડિયો જરૂરથી જુઓ. ઘણા લોકોને એના ફાયદાઓ વિશે ખબર જ નથી. એ ફળ સ્વાસ્થ્ય માટે કેટલી રીતે લાભદાયક છે અને ખાવાની સાચી રીત કઈ છે અને કોણે એને ધ્યાનથી ખાવું જોઈએ, એ બધું આજે આપણે અહીં જાણીશું. જો તમે પણ તમારા શરીરને તંદુરસ્ત રાખવા માગો છો તો આખો વિડીયોને અંત સુધી જુઓ અને એ ફળના અદ્ભુત લાભ વિશે માહિતી મેળવો. ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જે ફળ જોઈ રહ્યા છો એ ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે, જેને પિટાયા પણ કહે છે. દેખાવમાં ભલે અજબ હોય, પરંતુ એમાં ઘણા આશ્ચર્યજનક ગુણો છુપાયેલા છે. એ ફળમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન સી, ફાઇબર અને ખનિજ તત્વો હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ખાસ કરીને ડાયજેશન માટે બહુ જ ફાયદાકારક છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં એ ખૂબ જ લાભદાયક છે. એના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, ત્વચા ચમકદાર બને છે અને વજન નિયંત્રણમાં રહે છે. પરંતુ એ ફળ દરેક માટે એક સરખું લાભદાયક ન પણ હોઈ શકે. કેટલાક લોકોને એથી એલર્જી પણ થાય છે અથવા પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. એથી એ ફળ ખાવા પહેલાં એની યોગ્ય રીત, એના ફાયદા અને ક્યારે અને કેટલું લેવું જોઈએ, એની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે એ ફળને કેવી રીતે કાપવું, તેની અંદરથી ભાગ કેવી રીતે ખાવા અને કઈ બીમારીઓમાં એ ફળ ખાસ લાભ આપે છે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને પાચન સંબંધી સમસ્યા માટે એ કેટલું ઉપયોગી છે એ પણ તમને અહીં જાણવા મળશે. જો તમે તમારું સ્વાસ્થ્ય સુધારવા માગો છો અને એ ફળનું યોગ્ય રીતે સેવન કરીને તેની સંપૂર્ણ શક્તિ મેળવવી હોય તો વિડીયો દરમિયાન બતાવેલી માહિતી એ ધ્યાનથી જુઓ. તમે અને તમારા પરિવારના સભ્યો એ ફળને કેવી રીતે લાભ થઈ શકે એ વિશે પણ અહીં ચર્ચા કરીશું. તો મિત્રો, હવે આગળ વધીએ અને જાણીએ કે ડ્રેગન ફ્રૂટને ખાવા પહેલાં કઈ કાળજી રાખવી અને એની અંદરના અસલી લાભ કેવી રીતે મેળવવા. આખો વિડીયો અંત સુધી જોતા રહો અને તમારા મિત્રો સાથે શેર કરશો, જેથી સૌને એના ફાયદા વિશે ખબર પડે. મિત્રો, ડ્રેગન ફ્રૂટ માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખાસ છે. એમાં રહેલું ફાઇબર એ પાચન ક્રિયા માટે ઉત્તમ છે. જો તમને વારંવાર અજીર્ણ, કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યા હોય તો નિયમિત રીતે ડ્રેગન ફ્રૂટ ખાવાથી તમારું પેટ સાફ રહે છે અને આંતરડા મજબૂત બને છે. એ સાથે શરીરમાંથી અનાવશ્યક તત્વો દૂર થાય છે અને ત્વચા પણ સાફ અને ચમકદાર બને છે. એમાં રહેલું વિટામિન સી એ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાય કરે છે. ખાસ કરીને વરસાદના કે શિયાળાના દિવસોમાં જ્યારે શરીર નબળું પડે છે ત્યારે ડ્રેગન ફ્રૂટ શરીરને તંદુરસ્ત અને ઉર્જાવાન બનાવે છે. એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ એ શરીરના કોષોને સુરક્ષિત રાખે છે અને વૃદ્ધત્વને ધીમું કરે છે. પરંતુ મિત્રો, બધાને એ ફળ એક સરખું અનુકૂળ ન પણ હોય. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકોને એ ફળ ખાવાથી પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
કારણ કે એમાં કુદરતી મીઠાશ હોય છે. કેટલાક લોકોને પેટમાં અસ્વાસ્થ્ય કે એલર્જી પણ થઈ શકે છે. એથી એ ફળ ખાવા પહેલાં તેની માત્રા અને સમય અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એથી જ આપણે અહીં એ ફળને કેવી રીતે કાપવું, એની અંદરના ભાગ કેવી રીતે ખાવું અને એ ખાધા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બધું સમજશું. કેટલાક લોકો એ ફળ દૂધ કે અન્ય ફળ સાથે મિક્સ કરીને ખાવાથી ફાયદા માણે છે, પણ જ્યારે કેટલાક માટે સાદું ખાવું જ યોગ્ય રહે છે. આ સાથે પણ જાણીશું કે ડ્રેગન ફ્રૂટનું સેવન એ તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયમિત રાખે છે અને ડાયાબિટીસમાં પણ મદદરૂપ બની શકે છે. એ ઉપરાંત ત્વચાના ડાઘ દૂર કરવા, વાળને મજબૂત બનાવવા અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે પણ ઉપયોગી છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે ડ્રેગન ફ્રૂટ દેખાવમાં ભલે અનોખું હોય, પણ એના ફાયદા એ અતિશય છે. જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા ઈચ્છો છો તો એ ફળને યોગ્ય રીતે ઉપયોગમાં લો. વિડીયોના આગળના ભાગમાં આપણે એની ખાવાની સાચી રીત અને જરૂરી કાળજી વિશે જાણીશું. આખો વિડીયો જુઓ અને એ ફળથી મળતા લાભ વિશે તમારા પરિવારજનોને જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ડ્રેગન ફ્રૂટ એટલે કે પીટાયાના ફાયદો, એની સાચી રીત, સેવનની રીત અને જરૂરી કાળજી વિશે જાણી. જો તમે પણ તમારા સ્વાસ્થ્ય સારું રાખવા હોય, શરીરમાંથી રોગો દૂર કરવા હોય, તો આજે જણાવેલી માહિતીને અવશ્ય અપનાવો. આવી જ સ્વાસ્થ્ય સંબંધી ટિપ્સ અને આયુર્વેદિક ઉપચાર માટે અમારા આયુર્વેદિક ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારું સ્વાસ્થ્ય સારું રહે એ જ અમારી શુભકામનાઓ.